આજરોજ ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનું જે નવું બિલ્ડિંગ જે બન્યું છે તેનું લોકાર્પણ સુરત ખાતેના કાર્યક્રમથી કરવામાં આવ્યું છે. સાથોસાથ વલસાડ રૂરલ પોલીસ લાઇનના બી ટાઈપના કુલ 40 મકાનોનું તથા સી ટાઈપના 2 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથોસાથ ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર રાતા ખાતે બનાવવામાં આવેલ બી ટાઈપના 48 અને સી ટાઈપના 12 તથા વલસાડ ખાતે ઈ ટાઈપના 1 એમ કુલ 28.60 કરોડના ખર્ચે જે અલગ અલગ પોલીસ પ્રકલ્પોનું જે નિર્માણ કરવામાં આવેલું હતું તેનું આજે લોકાર્પણ માનનીય નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. જે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે વલસાડ રૂરલનું, આપ સૌ જાણો છો તેમ વલસાડ રૂરલનું જે જૂનું બિલ્ડિંગ હતું તેમાં અલગ અલગ રૂમોની સંકળાશ હતી અને જેથી કરીને જે પ્રજા જે આવતી હતી એને પણ ઘણી બધી અગવડ પડતી હતી. વત્તા જે રૂરલ પોલીસ સ્ટેશન છે સિટી વિસ્તારમાં આવ્યું હતું, હવે આ જે છે લીલાપોરની અંદર રૂરલ વિસ્તારમાં જ આવી ગયું છે. બિલકુલ હાઈવેથી નજીક છે, ખૂબ સારા લોકેશન ઉપર છે, જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી જે પ્રજા છે એને એક તો અંતર ઘટશે અને સીધું એમને એક્સેસ થઈ શકશે, જેથી કરીને પ્રજાની મુશ્કેલીમાં નિવારણમાં પણ થશે. વત્તા જે પોલીસ છે વલસાડ રૂરલની એને પણ જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ વ્યવસ્થા કાયદો વ્યવસ્થિત પરિસ્થિતિ બને ત્યાં પહોંચવું હોય તો ખૂબ સરળતા રહેશે. વધુમાં જે સ્થાનિક પોલીસ છે સ્થાનિક વિસ્તારમાં રહી શકે, બિલકુલ પોલીસની નજીકમાં જ તે આપણે 40 મકાનોનું બાંધકામ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પોલીસ જ્યારે સમગ્ર પોતાના 24/7 પ્રજાની સેવામાં હોય છે ત્યારે પોતાના ઘરની ચિંતા કરતી હોય છે. એ દરમિયાન જો આવા સરસ અને સારા મકાનો જો અવેલેબલ થાય તો એ માણસ રિલેક્સ રહી શકે, પરિવાર એને સુખી રહી શકે, તો ચિંતામુક્ત થાય. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ જે કન્સેપ્ટ છે એના કારણે આજે આ મકાનોનું પ્રકલ્પ સિદ્ધ થયેલ છે. અમે એમના બધા આભારી છીએ અને આ જે તમામ વલસાડ જિલ્લા પોલીસ વતી હું માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. વત્તા આજે સમગ્ર જે છે બાંધકામને માટે શ્રી ભરતભાઈ જે સતત આના માટે ફોલોઅપ લેતા હતા, માનનીય આપણા મંત્રી શ્રી કનુભાઈ કે જેમને પણ બજેટની અંદર પૂરું ફાળવણી કરવામાં આવી છે, જેથી કરી અમે સૌનો આભાર માનીએ છીએ. તથા હંમેશા સહયોગમાં આપતા શ્રી હેમંતભાઈ અને અમારા જે હું તો જસ્ટ હમણાં આવ્યો છું પણ મારી પહેલાં જે અધિકારીશ્રીઓ હતા એ તમામે આની અંદર ખૂબ મહેનત કરી છે. શ્રી વર્માજી તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે ખરેખર વલસાડ તાલુકા શહેર માટે આનંદનો દિવસ એટલા માટે કહી શકાય કે આપણા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન એ ખૂબ નાનું હતું એને આજે લોકાર્પણ આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને જે ગૃહ વિભાગમાં સંભાળે છે એવા હર્ષ સંઘવીના હસ્તે આપણે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આપણા એસપી સાહેબ, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ અને બધા સરપંચો, જિલ્લા સભ્યો સાથે આજે આ લોકાર્પણનો આપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખરેખર મને પોતાને આનંદ થાય છે કે આ લોકોની ઘણી વખતની રજૂઆત છે કે ખૂબ નાનું પોલીસ સ્ટેશન ને વલસાડના ગીચ વિસ્તારમાં આવેલું હોય. તે ટાઈમે એસપી સાહેબ જાડેજા હતા ત્યારે મારી સમક્ષ એમને રજૂઆત કરી કે કોઈક જગ્યાએ ગામડામાં જમીન ફાળવી આપો જેથી કરીને એ પોલીસ સ્ટેશન નસીબ કરી શકાય. તો આ લીલાપુર ગામના તે ટાઈમના સરપંચ આશીષભાઈ ગોહિલ એની સાથે મળીને અમને આ સરકારી જમીન જે 3 એકર જેટલી અમે આ પોલીસ સ્ટેશનને ફાળવી આપીને અને આજે આનંદ થાય 2022માં ફાળવીને આજે 2026માં આજે લોકાર્પણ કર્યું છે. અને ભવ્ય ખરેખર સુંદર પોલીસ સ્ટેશન, રૂરલ પોલીસ સ્ટેશન આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ પોલીસ સ્ટેશનથી ઘણા લોકોને ફાયદો એ થશે કે સિટીમાં જવું પડતું, લોકોની વચ્ચે આ સિટી પોલીસ સ્ટેશન આવેલું છે એટલે લોકોને અવર જવરમાં ફાયદો રહેશે. અને ખાસ કરીને બીજા 40 આવાસોનું પણ લોકાર્પણ કર્યું છે. એમાં બધાને વિઝિટ મારી છે. 40 આવાસ ને PSIના ઘર અદ્યતન સુવિધાવાળા અને ખૂબ સારું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. એટલે આજના પ્રસંગે હું માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ લોકાર્પણ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.